નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળામાંથી હું ભગીરથસિંહ ચૌહાણ આપ સૌનું ફરીથી આજના વર્ગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઘરે શીખીએ ધોરણ 7ના અંક 4નો આપણે અભ્યાસ આજે કરવાનો છે. તેમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયની જે બાબતો છે, મુદ્દાઓ છે, એની આપણે સમજ મેળવવાની છે. એનું સોલ્યુશન નથી, પરંતુ એની સમજ તમને આપવાની છે કે કઈ રીતે આના જવાબો આપણે એની સમજ શું છે. આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7માં એકમ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, આપણે પાઠ્યપુસ્તકની અંદર 7મો એકમ છે પ્રાદેશિક સંસ્કૃતિઓનું ઘડતર. આ એકમનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે ઘરે શીખીએમાં આવ્યું છે ત્યારે આપણે એના વિશેની થોડીક જે માહિતીઓ છે એ થોડીક જોઈએ. તો આપણને પરિચયમાં આપ્યું છે, આપણે ઘરે શીખીએ અંક છે એમાં સામાજિક વિજ્ઞાનનો વિષયનો જે ભાગ છે એ છેલ્લે પાના નંબર 38 ઉપર આપવામાં આવેલો છે. તો દરેક વિદ્યાર્થી જે છે એ ત્યાં જુએ અને સમજે અને ત્યારબાદ જે કંઈ પૂરવાનું છે તે પૂરશે. તો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરમાં જોઈએ તો આપણો દેશ ભાતીગળ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. જે દેશમાં તેની વિવિધતા જ તેની આગવી ઓળખ હોય છે. દેશની સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું એ વિશે આપણે શીખવાના છીએ. એટલે દેશની સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું. આપણો દેશ છે વિવિધતામાં એકતામાં માનનારો દેશ છે. આપણા દેશની અંદર આપણે જોઈએ તો ખૂબ જ વિવિધતા છે. ધર્મ, ભાષા, રીત રિવાજ, રહેણી કહેણી, ખોરાક, પોશાક, રહેઠાણ, બધી બાબતોમાં વિવિધતા છતાં પણ આપણે બધા કેવા છીએ? એક છીએ. તો આપણે એક પ્રવૃત્તિથી શરૂઆત કરીએ. તો આપણે જોઈએ કે પ્રવૃત્તિ 1માં આપ્યું છે કે આપેલા નકશામાં રાજ્યોને ઓળખી તેના નામ લખવાના છે અને રાજ્યમાં બોલાતી ભાષાનું નામ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્યો અને રાજધાની વિશેનો નકશો તો શીખી ચૂક્યા છીએ. હવે આ પ્રવૃત્તિમાં શું છે તો વિવિધતાની એક વિવિધતા છે કે દરેક રાજ્યોની ભાષાઓ અલગ છે. તો આ નકશાની અંદર મેં સમજાવવા માટે થોડા રાજ્યો અને થોડી ભાષાઓ લખી છે. તો તમારે એ રાજ્યોમાં કઈ ભાષા બોલાય છે એ લખવાનું છે. દાખલા તરીકે આપણે ગુજરાતથી શરૂઆત કરીએ તો ગુજરાતની મુખ્ય ભાષા છે ગુજરાતી. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાતની ભાષા મેં કાઉન્સમાં લખ્યું છે ગુજરાતી. તમે આમાં રાજ્ય રાજધાનીની એવું લખવાનું નથી, પરંતુ ફક્ત રાજ્ય અને એની ભાષા લખવાની છે, કઈ ભાષા બોલાય છે તે. પછી મહારાષ્ટ્ર છે તો એની ભાષા છે મરાઠી. કેરળ નીચે છે, દક્ષિણ ભારતમાં તો મલયાલમ. બંગાળની ભાષા બંગાળી. જમ્મુ કાશ્મીરમાં ઉપર જો તો કાશ્મીરી અને ડોંગરી બોલાય છે. પંજાબમાં પંજાબી ભાષા બોલાય છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં હિન્દી, ભોજપુરી ભાષાઓ બોલાય છે. તો આપણે આ રીતે જે નમૂના પ્રમાણે આપ્યા એમ દરેક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે, રાજ્યનું નામ અને ભાષા લખવાનું છે. અહીંયા તમને એક નકશો મેં આપ્યો છે. આપણે આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓએ વર્ગમાં કરી છે. અહીંયા જે નકશો આપ્યો છે એમાં રાજ્યનું નામ અને રાજધાની લખેલું છે. તો તમારે આ પેજ નંબર 38 ઉપર રાજ્યનું નામ અને રાજધાની લખવાનું નથી, પરંતુ સમજ માટે રાજ્યનું નામ યાદ રહે એટલા માટે લખવાનું છે ને ત્યારબાદ એમાં કઈ ભાષા બોલાય છે એ આપણે લખવાની છે. બરાબર છે. તો આ જે ભાષાઓ જે છે કઈ બોલાય છે એ આપણે એની અંદર લખવાની છે. રાજ્યો અને રાજધાનીના નામ કોઈએ લખવાના નથી. તો આ રીતે રાજ્યનું નામ છે બાજુમાં આપ્યું છે જોવાનું, અને એમાં કઈ ભાષા બોલાય છે એ પણ આપણે જોવાની છે. એ આપણે પેજ નંબર 39 ઉપર અથવા આપણા પાઠ્યપુસ્તક છે એના પાના નંબર 37 ઉપર પણ આપેલું છે. તમે જોઈ શકો છો કે ભાઈ કયા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે. તો એ સામાજિક વિજ્ઞાનનો એકમ 7 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 37 ઉપર આ બધી વિગતો આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સામાજિક વિજ્ઞાનનો 7મો એકમ છે પાઠ્યપુસ્તકમાં 37માં પેજ ઉપર એનો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કયા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે. હવે આપણે આ પ્રવૃત્તિ છે એ બાકીના રાજ્યોની જાતે કરવાની છે. બરાબર, એટલે કોઈ બાબત છે એ અધૂરી ન રહી જાય. ત્યારબાદ આપણે જોઈએ કે ભાષાઓ વિશે થોડીક માહિતી મેળવીએ તો આપણને નવાઈ લાગશે કે ભારતનું બંધારણ કોઈપણ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપતું નથી. જો ભારતની વાત કરીએ આપણે તો ભારત પ્રજાસત્તાક કેન્દ્રની સરકારની સત્તાવાર ભાષા હિન્દી ભાષા છે. એટલે આપણા દેશની વાત કરીએ
તો આપણા દેશને આઝાદી મળી, બંધારણ ઘડાણું, પછી આપણા દેશની સત્તાવાર ભાષા છે એ હિન્દી ભાષા છે. ભારતીય બંધારણની જે સૂચિ છે 8મી સૂચિ, એમાં 22 ભાષાઓની સૂચિ છે. એટલે જે બંધારણની અંદર 22 ભાષાઓને માન્ય ભાષાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જે અનુસૂચિત ભાષાઓ તરીકે ઓળખાય છે. તેથી માન્યતા આ ભાષાઓને માન્યતા, દરજ્જો અને સત્તાવાર પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે આપણા દેશની અંદર જે ભાષાઓ છે એ માન્ય ભાષાઓ છે. એટલે 22 ભાષાઓને માન્ય ભાષાઓની 8મી અનુસૂચિમાં. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, ઘણી વખત પૂછાતું અથવા જનરલ નોલેજ માટે પણ આવે છે કે માન્ય ભાષાઓ કેટલી છે, તો 22. બીજું, તમે આપણા ચલણની નોટો તમે જોશો ને, કોઈ પણ 10ની, 20ની, 50ની, 100ની, 500ની, તો એની અંદર પણ અલગ અલગ ભાષાઓમાં જેટલા, દાખલા કે 10 રૂપિયા હોય તો ગુજરાતીમાં 10 રૂપિયા લખ્યું હોય, હિન્દીમાં લખ્યું હોય, બરાબર છે. તો અલગ અલગ એવી ભાષાઓમાં, અંગ્રેજીમાં લખ્યું હોય, તો એમાં પણ અલગ અલગ ભાષાઓમાં લખેલું હોય છે. તો આ વાત કરીએ તો 22 ભાષાઓને અનુસૂચિ 8માં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભારત સરકારે જે દક્ષિણ ભારતમાં તમિલ ભાષા બોલાય, પછી તમિલ, સંસ્કૃત, કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયાને તેમના 1500થી 2000 વર્ષના લાંબા ઇતિહાસને કારણે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. જો ભારતની આ જે ભાષાઓ છે એ ખૂબ જૂની છે, 1500થી 2000 વર્ષ પહેલાં એ વાત છે. એટલા માટે જે વાત કરીએ તો સંસ્કૃત ભાષા ખૂબ જૂની છે, ભાષાઓની જનની કહેવાય છે સંસ્કૃત. ત્યારબાદ તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ, ઓડિયા, આ બધી ભાષાઓ એ શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે. આ બધી ભારતીય ભાષાઓ 4 જૂથોમાંથી આવતી હોવાનું માનવામાં આવે છે. અલગ અલગ 4 જૂથમાંથી. તો કયા કયા 4 જૂથ છે? એક ઇન્ડો આર્યન, દ્રેવિડિયન, ચીન તિબેટિયન અને આફ્રો એશિયાટિક. આ 4 ભાષાઓ જે છે, 4 જૂથો છે, એમાંથી અલગ અલગ ભાષાઓ આપણા દેશની વિકસી આવી છે. આપણે ગુજરાતમાં તો એવું કહેવાય છે કે 12 ગાવે બોલી બદલાય. એટલે ભાષા ગુજરાતી જ હોય છતાં પણ એનો લહેકો છે એ બદલાઈ જાય છે. આપણે સૌરાષ્ટ્રમાં અલગ હોય છે, અમદાવાદમાં લહેકો અલગ હોય છે, સુરત, દક્ષિણ ગુજરાતમાં અલગ હોય છે. પરંતુ આપણે અહીંયા વાત કરીએ તો 22 ભાષાઓને માન્ય ભાષાઓ તરીકે દરજ્જો આપ્યો છે. પરંતુ ભારતમાં તો ઘણી બધી ભાષાઓ બોલાય છે. અંદમાન ટાપુઓથી લુપ્ત થઈ ગયેલી અને લુપ્તના આરે આવેલી ભાષાઓ 5મો સમૂહ બનાવે. જો અંદમાન નિકોબાર જે ટાપુઓ છે, દરિયાની અંદર આવેલા છે, તો ત્યાં એની ભાષાઓ અલગ છે, એ લુપ્તતાના આરે આવેલી છે, એ એનો 5મો સમૂહ છે. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, આપણને એ વાત જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી 10 ભાષાઓમાં ભારતની 3 ભાષાઓનો સમાવેશ થાય છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 10 ભાષાઓની યાદી કાઢી કે કઈ 10 ભાષા સૌથી વધારે બોલાય છે. એમાં 3 ભાષાઓ તો આપણી ભારતની છે. અને આપણી જાણ માટે કે હિન્દી એ વિશ્વની બીજી સૌથી વધુ બોલાતી ભાષા. સમગ્ર વિશ્વમાં હિન્દી ભાષા એક એવી છે એ સૌથી વધારે બોલાય છે. એ અંગ્રેજી અને સ્પેનિશ કરતાં પણ વધારે બોલાય. જો આપણે સમગ્ર વિશ્વમાં અંગ્રેજી ભાષા સૌથી વધારે બોલાય છે એવું નથી. અંગ્રેજી કરતાં પણ સમગ્ર વિશ્વમાં સૌથી બીજા નંબરની ભાષા બોલાતી હોય તો એ હિન્દી છે. જ્યારે બંગાળી એ 7મી અને પંજાબી 10મી સૌથી વધુ બોલાતી ભાષા છે. એટલે 10 ભાષાઓમાં કઈ 3 ભાષાઓ આવી? તો કે હિન્દી, બંગાળી અને પંજાબી સમગ્ર વિશ્વમાં વધારે બોલાતી ભાષાઓમાંની 3 છે. હવે આપણે વાત કરીએ તો મલયાલમ એ દક્ષિણ ભારતની કેરળ રાજ્યની ભાષા છે અને ભારતના પશ્ચિમ દરિયાકાંઠે લક્ષદ્વીપ ટાપુઓની પણ મુખ્ય ભાષા છે. જો આપણે વાત કરીએ મલયાલમ ભાષા એ કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે. આપણે નકશામાં પણ જોયું છે કે કેરળની મુખ્ય ભાષા છે મલયાલમ છે. દરિયાકાંઠે લક્ષદ્વીપ ટાપુઓમાં પણ મુખ્ય બોલાય છે. હવે આપણે વાત કરીએ કે મલયાલમ શબ્દ જે છે એનો મૂળ અર્થ છે એ પર્વતીય પ્રદેશ થાય. મલયાલમ એટલે કે પર્વતીય પ્રદેશ. માલા એટલે પર્વત અને આલમ એટલે સ્થાન. એટલે પર્વતનું જે સ્થાન છે એટલે એમ કે છે. મલયાલમ ભાષાની વાત કરીએ તો એ તમિલ, કોટા, કોડાગુ અને મલયાલમ એમ 4 ભાષાઓ મળીને બનતા દક્ષિણ ભારતના દ્રવિડ ભાષાઓના જૂથમાં આવે છે. હવે આ જે ભાષાઓ છે ને, તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ, આ બધી મોટાભાગે દક્ષિણ ભારતમાં બોલાય છે. એટલે કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક આ રાજ્યોમાં આ ભાષાઓ બોલાય છે. આ જે છે મલયાલમ એ તમિલને ઘણી મળતી આવતી ભાષા છે. મલયાલમની ઉત્પત્તિ એક અલગ ભાષા તરીકે 9મી સદીના અંતમાં થઈ છે એવું માનવામાં આવે છે. મલયાલમ ભાષાની લિપિ પ્રથમ વજ્જપલ્લી
શિલાલેખમાં જોવા મળે છે. લગભગ ઈસવીસન 830નો સમયનો ગાળો છે. મલયાલમ આપણે કેમ ગુજરાતની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે, એની અંદર એ રીતે વજ્જપલ્લી શિલાલેખ છે એની અંદર મલયાલમ ભાષાનો ઉલ્લેખ જોવા મળ્યો છે ઈસવીસન 830માં. હવે બાંગ્લા અથવા બંગાળી ભાષા, બંગાળ રાજ્ય છે એની અંદર બંગાળી ભાષા બોલાય છે અને ઇન્ડો આર્યન ભાષા જૂથની ભાષા છે. બંગાળી એ વિશ્વની સૌથી વધુ વ્યાપક ભાષાઓમાંની એક છે. જો આપણે વાત કરીએ કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી 3 ભાષાઓમાં એક હિન્દી, બંગાળી અને પંજાબી છે. 7મા નંબરની વધારે બોલાતી ભાષા છે સમગ્ર વિશ્વમાં. તો બંગાળી ભાષા ભારત સિવાય બાંગ્લાદેશમાં બોલાતી મુખ્ય ભાષા બંગાળી. જો આપણી બાજુમાં બંગાળ રાજ્યની બાજુમાં જ આવેલો પડોશી દેશ આપણો એટલે બાંગ્લાદેશ, ત્યાં પણ મુખ્ય ભાષા બંગાળી બોલાય છે. તમે સાઉથના જે મૂવી જોતા હશો તો એની અંદર કોઈ દુકાન કે એવું કંઈ આવતું હોય ત્યારે એની ઉપર લખેલું છે, તમે જોઈશો આપણે ગોળ મીંડા ટાઈપનું લખેલું આવે છે. એ બધી ભાષાઓ આ બંગાળી દક્ષિણ ભારતમાં પણ આવી મલયાલમની ભાષા બોલાતી હોય છે. તો આપણે સમજવાનું, શીખવાનું એ પણ છે. ઘણી વખત પિક્ચર જે જોતા હોઈએ ત્યારે આપણે એ પણ જોવાનું છે કે એની ભાષાઓ કઈ છે, એની પહેરવેશ કઈ છે, એની રીતભાત કેવી છે. તો એ પણ આપણે આમાંથી શીખવાનું છે. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો હોવાનું માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા છે ઘણી બધી ભાષાઓની જનની છે. તો એક બંગાળી ભાષા છે એ પણ સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવ્યો એવું માનવામાં આવે છે. આ ઉપરાંત યુરોપિયન ભાષાઓનો પ્રભાવ પણ બંગાળી ભાષા પરથી ઘણો બધો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની. આપણું રાજ્ય છે ગુજરાત. તો ગુજરાત રાજ્ય છે એની મુખ્ય ભાષા છે ગુજરાતી. ગુજરાતી એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અપભ્રંશમાંથી બનેલી હોવાનું માનવામાં આવે છે. કારણ કે આપણે હમણાં જ વાત કરી કે જે છે સંસ્કૃત છે એ ઘણી બધી ભાષાઓની જનની છે, જેનો પ્રારંભ 10મી અને 11મી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. 10મી અને 11મી સદી, અત્યારે 21મી સદી ચાલે છે, તો 10મી અને 11મી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં ઘણું બધું સાહિત્યનું સર્જન થયું છે. તો એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ, આ ગુજરાતી સાહિત્યમાં કવિઓએ પ્રારંભિક તબક્કે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે, જો એ પણ યાદ રાખશું સંસ્કૃત ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવી છે, તો ગુજરાતી ભાષા છે કઈ ભાષામાંથી ઉતરી આવી છે, તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાંથી ઉતરી આવી છે. બીજું કે ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ એણે ઘણું બધું સાહિત્યનું સર્જન કર્યું છે. આપણે નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાએ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી છે, પછી પ્રભાતિયા છે, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજવીના ધેનુમાં કોણ જાશે. તો એવા ઘણા બધા પદોની રચના કરીએ છીએ આપણે આપણા પાઠ્યપુસ્તકમાં ગુજરાતીમાં, પછી કોલેજમાં પણ એનો અભ્યાસ કરીએ છીએ. મીરાબાઈ, તો મીરાબાઈ છે એને પણ ઘણા બધા કૃષ્ણ ભક્તિના પદોની રચના કરી છે, બરાબર છે. તો આ બધા જે છે કવિઓએ સાહિત્યમાં ઘણું બધું પ્રદાન કર્યું છે. આ વિશે આપણા પાઠ્યપુસ્તકમાં 37મા પેજ ઉપર વાંચો તો સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 37મું પેજ છે એ તમે જોશો, અહીંયા બતાવે છે. તો એની અંદર તમે આનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે આ નકશાની અંદર જે પૂર્વની કરવાની છે એ અને કઈ ભાષામાંથી શું ઉતરી આવ્યું છે, તો એના જવાબો પણ તમે એમાં લખી શકશો. હવે બીજી પ્રવૃત્તિ આપણને આપી છે, જો પાના નંબર ઘરે શીખીમાં પાના નંબર 39 ઉપર કે ગુજરાતી ભાષાનું તમને ગમતું લોકગીત કે લોકવાર્તા લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6, 7, 8ની અંદર લોકગીતોનો અભ્યાસ કરીએ છીએ. તમને ખ્યાલ જ છે કે લોકોના કોઈનો કોઈ કવિ ન હોય, લોકોને લખ્યું એ ખ્યાલ ન હોય, લોકોના મુખ્ય ચર્ચાતી વાતો, દાખલા તરીકે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, ઝીણા ઝરમર વરસે મેહ, ગુલાબી કેમ કરી જાશો ચાકરી, એ લોકગીત છે. પછી છેલ્લા જીરે મારી સાટું પાટણથી પટોણા મોંઘા લાવજો. તો આ બધા લોકગીત છે. તો તમારે આ લોકગીતો છે એ લખવાના છે. આ જે પ્રવૃત્તિ 2 છે કોઈ પણ એક લોકગીત આપણા પાઠ્યપુસ્તકમાં હોય, 6, 7, 8ની ગુજરાતીનું પાઠ્યપુસ્તક હોય, એમાં પણ કોઈ પણ લોકગીત તમે હશે જ તે, તો એ લખી શકો. મેં તમને થોડીક હિન્ટ આપી છે કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, અથવા તો છેલ્લા જીરે મારે હાટું પાટણથી પટોણા મોંઘા, અથવા તમે મોબાઈલમાં પણ સર્ચ કરશો લોકગીત એટલે આવી જશે. તો પ્રવૃત્તિ 2 છે એ પણ આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
સામાજિક વિજ્ઞાન ઘરે શીખીએ અંક 4માં પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર છે અને એટલે સુધીની પ્રવૃત્તિ 1 અને 2 સુધીનું આપણે સમજ મેળવી તો દરેક વિદ્યાર્થી એ પૂરી નાખે. હવે પછી પ્રવૃત્તિનું વર્ગ પછી લેશું. આવજો. અસ્તુ. જય હિન્દ.